નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ટર્ન લઈ રહેલા બાઇક ચાલક સાથે અન્ય બાઇક સવાર અથડાયા બાદ ટ્રકની પાછળ રિક્ષા પલટી મારી। ગોજારી ઘટનાના વિચલિત કરતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। ટ્રકની પાછળના ભાગે લાગેલી આગે રસ્તા ઉપર પલટી મારેલી રિક્ષાને ચપેટમાં લીધા। ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આમને સામને। મનસુખ વસાવા ભ્રષ્ટાચારનો આરોપ સાબિત નહીં કરે તો માનહાનિનો દાવો કરવાનો નાંદોદ ધારાસભ્યનો સૂર। સાંસદે ફેસબુક ઉપર ડોક્ટર દર્શનાબેન દેશમુખના નામજોગ પોસ્ટ મૂકતા મહિલા ધારાસભ્ય ભડક્યા। 2024માં ભરૂચ બેઠક ગઠબંધનમાં આપી દેતા તેમને અને બહેન મુમતાઝ પટેલને નુકસાન થયું। 2027ની ચૂંટણીમાં ભરૂચમાં ફરી કોંગ્રેસ ઉભરીને આવશેનો મોહરમ અહેમદ પટેલના પુત્રનો આશાવાદ। ડઢાલમાં કોમ્યુનિટી હોલની મુલાકાત પ્રસંગે જિગ્નેશ મેવાણીને પણ દારૂ ડ્રગ્સની લડત બદલ ગણાવ્યા ક્રાંતિકારી। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર 4 વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં રિક્ષા સળગી ઉઠતા એક મહિલા જીવતી ભૂંજાઈ હતી। 4 મુસાફરો દાઝ્યા સાથે ગોજારા અકસ્માતમાં 3ને ઈજા પહોંચી હતી। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી ગામ નજીક શુક્રવારે સવારના સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં એક બાદ એક 4 વાહનો ચપેટમાં આવી ગયા હતા। 2 બાઇક અને રિક્ષા પલટી ખાતા આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર એક મહિલા જીવતી જ ભૂંજાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે સળગતી રિક્ષામાંથી અન્ય મુસાફરો હેમખેમ બહાર નીકળી આવ્યા હતા। અકસ્માત બાદ અન્ય 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે, જ્યારે 2 બાઇક ઉપર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી। તમામને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં તુરંત ફાયર ફાઇટરોએ સ્થળ ઉપર દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગના કારણે રસ્તા ઉપર ધુમાડાના ગોટે ગોટા ઉડતા વાહનો અટવાઈ જતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। जेडीसी पुलिस घटना स्थले पहुंची अकस्मात की तपास शुरू करी थी। उधर से टर्न मार रही बाइक पंप की ओर, उधर से गाड़ी आई और चपेट में आ गया रिक्शा, तो एकदम आग लग गई। हम दौड़ के गए थे तो 3 आदमी को निकाल पाए, स्पीड में फायर के लेके गए, आग बुझाया, पर एक आदमी नहीं निकल पाया। हमने जबरदस्ती बहुत निकाला था तो 3 आदमी निकाल पाए जले हुए। अपना प्रयास था, सब बाटल को खत्म किया, सबको निकाला धीरे धीरे, पर एक नहीं निकल पाया। અંકલેશ્વરના ડઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુહરમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઈ આપ પર નિશાન સાધ્યું હતું। અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુહરમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી। કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રદેશ રાજકારણ, સામાજિક મુદ્દાઓ તથા આગામી ચૂંટણી અંગે નિવેદન આપ્યું હતું। ફૈઝલ પટેલે જિગ્નેશ મેવાણીના તાજેતરના દારૂ અને ડ્રગ્સ વિરોધી નિવેદનને સમર્થન આપી તેમને ક્રાંતિકારી કોંગી નેતા ગણાવ્યા હતા। તેમના મિત્ર એવા જિગ્નેશ મેવાણી જેવું નિર્ભય કામ આખી કોંગ્રેસ પણ નથી કરી શકતી। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધીના સિદ્ધાંતો ધરાવતું રાજ્ય છે અને અહીં દારૂ ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવો એ સમયની માંગ છે। ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી। ગુજરાત તો ભાજપ અને કોંગ્રેસનું ગઢ રહ્યું છે। ભવિષ્યની ચૂંટણી બાબતે વિશ્વાસ વ્યક્ત કરતા ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે। સાથે જ 2024ની લોકસભા ચૂંટણીમાં ગઠબંધનમાં આપને અપાયેલી બેઠકથી તેમને અને બહેન મુમતાઝ પટેલને ભારે નુકસાન થયું હોવાનો ખેદ પણ व्यक्त કર્યો હતો। देखिए, जिग्नेश मेवाणी जी मेरे बहुत अच्छे दोस्त हैं और वो क्रांतिकारक हैं, मैं उनको क्रांतिकारक मानता हूँ। वो उनका जैसा काम कांग्रेस में कोई निडर आदमी नहीं कर सकता, और वो जो दारू और दूसरी बातों में वो लगे हुए हैं वो बहुत जरूरी बात है। ये तो गांधी जी का देश का स्टेट है, यहाँ पर ये फाइट तो होनी चाहिए। आम आदमी पार्टी का यहाँ गुजरात में कभी कुछ नहीं होने वाला। हमारी सीट, मेरी बहन और मेरी सीट भी 24 पे दे दी गई थी और हमारे साथ बहुत नुकसान हुआ था, लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला। ये तो कांग्रेस का वोट बेस है, यहाँ पर बीजेपी और कांग्रेस की सरकार चलती है, आम आदमी पार्टी क्या लोग हैं वो। નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ હવે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ વાક પ્રહારોને લઈ આમને સામને આવી ગયા છે। નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ વચ્ચેનો છુપો ગજગ્રાહ હવે સરેઆમ જાહેરમાં ફાટી નીકળ્યો છે। સાંસદ મનસુખ વસાવા આડકતરી રીતે મહિલા ધારાસભ્યો પર નિશાન તાકતા રહેતા હતા,
જોકે તેઓએ ફેસબુક ઉપર ધારાસભ્યના નામ જોગ મૂકેલી પોસ્ટથી હવે મહિલા ધારાસભ્યએ પણ સાંસદ સામે મૌન તોડી ધોકો પછાડ્યો છે. મનસુખ વસાવાએ 7 ડિસેમ્બરે એક નાનામાં પત્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. હવે આ અંગે દર્શનાબેન દેશમુખે જવાબ આપ્યો છે. મહિલા ધારાસભ્ય સાંસદ મનસુખ વસાવાને ચેલેન્જ કરી છે. ભ્રષ્ટાચારની વાત તેઓ સાબિત કરે, નહીં તો માનહાનિનો દાવો માંડશે. કોર્ટમાં જવાનું હશે તો મનસુખ વસાવા સામે કોર્ટમાં જવા પણ ભાજપના મહિલા ધારાસભ્યએ તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવાની સામે દર્શનાબેન દેશમુખ ધરણા ઉપર બેસવાના હતા, પણ પ્રદેશમાંથી સૂચના મળતા ધરણા રદ કર્યા. વધુમાં મનસુખ વસાવા ધારાસભ્ય તરીકે દર્શનાબેન દેશમુખને નહીં સ્વીકારતા હોવાનું પણ નિવેદન જારી કર્યું છે. તેઓ જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારથી જ તેમના ઉપર મનસુખ વસાવા આક્ષેપ કરતા આવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સાંસદ હંમેશા બેફામ વાણી વિલાસ કરતા આવ્યાનો રંજ વ્યક્ત કરી તેઓ પણ ભાજપની જ દીકરી હોવાનું કહ્યું હતું અને સાંસદ સામે પ્રદેશમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. એમણે જે આરોપો લગાડ્યા ને કે મારા પર પત્ર આવ્યો, એવા આ પત્રો અમે પણ લઈને ફરીએ છીએ. અમારી પાસે બી એવા પત્રો છે, પણ જો આ પત્રો અમે ખોલી નાખીશું ને તો નર્મદા જિલ્લાનો એક વ્યક્તિ આ પત્રોના માધ્યમ થકી આખી એમની જે વાત છે ને, જે અત્યારે ઇજ્જત આબરૂથી ફરી રહ્યા હશે ને, એ બધી આનાથી એમના ચિત્રે હાલ થઈ જશે. શું આ વાત એમને નથી લાગુ પડતી? એમણે પોતે જેટલી વાર એમણે સોશિયલ મીડિયામાં મારા વિશેની ખોટી વાતો કરી, આક્ષેપો કર્યા, પ્રેસ કોન્ફરન્સ કરી, તો શું એ તો 30 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, તો એમને એ ખ્યાલ નહીં આવ્યો કે મારે આમની રજૂઆત પ્રદેશમાં કરવી જોઈએ, સરકારમાં કરવી જોઈએ, યોગ્ય પ્લેટફોર્મ ઉપર વાત કરવી જોઈએ. મેં જ્યાં વાત કરવાની છે ત્યાં મેં મારી બધી જ વાતો રજૂ કરી છે. સરકારમાં પણ રજૂ કરી છે અને મારા પ્રદેશમાં પણ મેં વાત કરી છે. માન્ય સાંસદ શ્રી કદાચ થોડા વિવેક રહે અને વિવેક બુદ્ધિથી પોતાનું કામ કરે, પણ હવે પરિસ્થિતિ એવી આવી કે અવારનવાર મહિનો થતો નથી અને એક સોશિયલ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું, સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરવાનું, આના લીધે એવું લાગ્યું કે હવે અમારે જવાબ આપવો પડશે. અંકલેશ્વરમાં કાઉન્ટરને અકસ્માતમાં ઉલઝાવી કારમાં રહેલી 10 લાખ રોકડા ભરેલી બેગને ઉઠાંતરીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી 2 ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી ₹10 લાખની ચોરી થઈ હતી. વર્ષના અંતે 10 લાખની મત્તાની ચોરી થતા પોલીસ દોડતી થઈ હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતો કલ્પેશ ઉર્ફે કપિલ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમાર સંડોવાયેલા છે. બંનેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી 2 બાઇક સાથે ઉઠાવી લઈ અંકલેશ્વર એલસીબી ખાતે લવાયા હતા. પકડાયેલા આરોપી કલ્પેશ બોચિયાએ વોન્ટેડ રોજનીશ ગુમાને સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં રોજનીશ ગુમાને રોહિત ઉર્ફે નાગિન દલપત ધમાડે અને નિખિલે આ ચોરીની બાઇકો લઈ હેલ્મેટ પહેરીને આવી 10 લાખની રોકડ ભરેલી બેગ કારમાંથી ઉઠાવી હતી, જેમાં ગૌરવ ઉર્ફે વેરનિક ધર્મેન્દ્ર ગુમાને મદદગારી કરી હતી. સૌરભ મનહરભાઈ ધવડે આ ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડેલી હતી, જ્યારે દાંતીવાડા ખાતે અંબિકા દુકાનવાળા ચંદનકુમાર ધડિયાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપી હતી. એલસીબીએ 2 બાઇક 3 મોબાઈલ સાથે બંનેની ધરપકડ કરી હતી, જ્યારે ટોળકીના અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું ડી આનંદપુરા સ્પોર્ટ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ડી આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ સેન્ટર તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીની સહભાગિતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા શક્તિએ હાજરી આપી હતી. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને સપ્તશક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે. તે ઘર પરિવારના મમત્વ,
સંસ્કાર, પોષણ અને નવનિર્માણનું મર્મ જાગૃત કરતી અનોખી શક્તિ છે. દેશભાવના ઉજાગર અર્થે આ સપ્તશક્તિ સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વક્તા તરીકે આશા થાનકી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષ ઈલા સુરતિયા, શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટના ટ્રસ્ટી સુવર્ણા દોરી, શિશુવાટિકાના પ્રધાન આચાર્ય સુગણા પટેલ, ઉર્મિલા પાટીલ, વૈશાલી સુધાર ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 75 લાખ માતાઓ સુધી આ સપ્તશક્તિ સંગમનો કાર્યક્રમ થશે અને વિચાર પહોંચાડવાના અમારા પૂરા પ્રયત્ન સમગ્ર દેશમાં રહેશે. આજે અંકલેશ્વર મરાઠી અને ગુજરાતી માધ્યમના વિદ્યાલયના બધી જ માતાઓ, વિદ્યાર્થીઓ અને આવેલ અનેક સંસ્થાઓ છે, જે જનની સંસ્થા અહીંયા ચાલે છે, એ બધા જ મળીને સપ્તશક્તિ સંગમ કાર્યક્રમ આજે અમે 2 કલાક સુધી ઉજવવાના છીએ. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચના હાંસોડ તાલુકામાં આવેલા ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ ગ્રામજનો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હાંસોડ જિલ્લા પંચાયત બેઠકના આ સ્નેહ મિલન સમારોહમાં હાંસોડ તાલુકા ભાજપ પ્રમુખ આનંદ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા પટેલ, મહામંત્રી વિનોદ પટેલ, પંડવાઈ શુગરના ડિરેક્ટર અનિલ પટેલ, હર્ષદ પટેલ, વનરાજસિંહ પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા આપડી ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વર્ગસ્થ સી.કે. પટેલ પરિવાર દ્વારા ઇલાવ ગામના ગ્રામજનોને 1400 ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વિકાસલક્ષી કામગીરી અને વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી લોકો સમક્ષ રજૂ કરી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રી શીટર સિકલીગર ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડી 2 ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગ કરાયેલી બાઇક અને દાગીના તેમજ રોકડા મળી 1.37 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ગણેશ ઉત્સવ સમયે ભરૂચની હિતેશનગર સોસાયટીમાં રહેતું વૃદ્ધ દંપતી ઘરને તાળું મારી વડોદરા દીકરીના ઘરે દર્શને ગયું હતું, ત્યારે તેમના ઘરને નિશાન બનાવી ₹3.83 લાખની મત્તાની ચોરી સિકલીગર ગેંગે કરી હતી. જ્યારે દિવાળી સમયે ત્રાલસા ગામે વૃદ્ધા ઘરને તાળું મારી દ્વારકા દર્શન કરવા ગયા હતા. તેમના ઘરના તાળા તોડી દાગીના સહિત 1.87 લાખની ચોરી આ ટોળકીએ કરી હતી. એલસીબી પીએસઆઈ ડીએ તુવેરની ટીમને બાતમી મળતા ભરૂચની દહેજ તરફ બાઇક લઈને આવતા બંને આરોપીઓને પકડી લેવાયા હતા. સગા સંબંધીઓ પાસેથી બંને માસિયાઈ ભાઈ કસકનો જસબીરસિંહ ટાંગ અને વડોદરાના બાજવાનો તેજિંદરસિંહ સરદાર ચોરી કરતા શીખ્યા હતા. ભરૂચમાં ભૂન પકડતા હોવાથી દરેક વિસ્તારની વાકેફ હોય બંધ મકાનો શોધી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. 3 ગુનામાં વોન્ટેડ જસબીર સામે 9 ગુના અને તેજિંદરસિંહ સામે 12 ગુના નોંધાયેલા છે. વાલિયા તાલુકાના કોંડ ગામે ખાખરી ફળિયામાં જુગાર રમતા સલમાન, અરબાઝ અને આફતાબની ₹53,000ના મુદ્દામાલ સાથે ધરપકડ. વાલિયા પોલીસ નાતાલ અને 31st ને લઈ નાઇટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે કોંડ ગામે ખાખરી ફળિયામાં જુગારની મહેફિલની માહિતી મળી હતી. સ્થળ પર દરોડો પાડતા 3 જુગારી સલમાન ઉનિયા, અરબાઝ બિલાલ સૈયદ અને આફતાબ દિવાન જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. જ્યારે દશરથ વસાવા અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસે 3 જુગારીની દાવ પર અને અંગઝડતીમાં મળી આવેલા 47,000 રોકડા, 2 મોબાઈલ મળી કુલ 53,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર કોલેજ અને ટ્રાવેલ બેગમાં શેટ માટે 1.38 લાખની મોંઘીદાર દારૂની 30 બોટલ લાવનાર નોકર ઝડપાયો. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર સુરત એલસીબીનો સ્ટાફ જીઆરપી સાથે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ગુરુવારે રાત્રે વડોદરા દહાણુ ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવી હતી. ટ્રેનના કોચમાં તપાસ કરતા એક યુવાન કોલેજ અને ટ્રાવેલ બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. તેની બેગમાં તપાસ કરતા દારૂની મોંઘીદાર બ્રાન્ડની 30 બોટલો કિંમત ₹1.38 લાખનો જથ્થો મળી આવ્યો હતો. વિષ્ણુ શર્મા નામના આ યુવાને તેના સુરતના શેઠ નીરજે આ દારૂ મંગાવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું, જેમાં તેણે ફરીદાબાદની વાઇન શોપમાંથી દારૂ લઈ વડોદરા આવવા કહ્યું હતું, જ્યાંથી ટ્રેનમાં બેસી સુરત શેઠ માટે જથ્થો લઈ જતો હતો. રેલવે પોલીસે યુવાનની ધરપકડ કરી તેના સુરત રહેતા શેઠ નીરજને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વર ભરૂચી નાકા પાસે ઉમિયા દૂધની દુકાનમાં દારૂનું વેચાણ કરતા દુકાનદાર પકડાયો.
અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને ભરૂચી નાકા પાસે આવેલા ઉમિયા દૂધ ડેરીમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડો પાડતા દૂધની ડેરી ચલાવતા દિલીપ પટેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરતા ઝડપાઈ ગયો હતો. કૃષ્ણાનગરમાં રહેતા દુકાનદારની દૂધની દુકાનમાંથી સફેદ મીણિયા કોથળામાંથી દારૂની 30 બોટલો મળી કુલ ₹10,000નો દારૂ સાથે ધરપકડ કરાઈ હતી. શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન કર્યું. શેઠ આનંદીલાલ પોદાર દ્વારા 1927માં સ્થાપિત પોદાર એજ્યુકેશન નેટવર્ક 98 વર્ષથી વધુ સમયથી ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે. દેશમાં 150 જેટલી શાળાઓમાં 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ પ્રસંગે વિશાલ શાહે જણાવ્યું હતું કે અમે આ શરૂઆત સાથે ગુજરાતમાં અમારી 22મી શાળાના ઉદ્ઘાટનની જાહેરાત કરતા આનંદિત છીએ. और मैं सबको भरूच वासियों को ये बताना चाहता हूँ कि आज हम लोग पोदार इंटरनेशनल स्कूल भरूच में लॉन्च कर रहे हैं. हमारी कोई भी दूसरी शाखा नहीं है. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ટર્ન લઈ રહેલા બાઇક ચાલક સાથે અન્ય બાઇક સવાર અથડાયા બાદ ટ્રકની પાછળ રિક્ષા પલટી મારી. ગોજારી ઘટનાના વિચલિત કરતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ટ્રકની પાછળના ભાગે લાગેલી આગે રસ્તા ઉપર પલટી મારેલી રિક્ષાને ચપેટમાં લીધા. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આમને સામને. મનસુખ વસાવા ભ્રષ્ટાચારનો આરોપ સાબિત નહીં કરે તો માનહાનિનો દાવો કરવાનો નાંદોદ ધારાસભ્યનો સૂર. સાંસદે ફેસબુક ઉપર ડોક્ટર દર્શનાબેન દેશમુખના નામજોગ પોસ્ટ મૂકતા મહિલા ધારાસભ્ય ભડક્યા. 2024માં ભરૂચ બેઠક ગઠબંધનમાં આપી દેતા તેમને અને બહેન મુમતાઝ પટેલને નુકસાન થયું. 2027ની ચૂંટણીમાં ભરૂચમાં ફરી કોંગ્રેસ ઉભરીને આવશેનો મોહરમ અહેમદ પટેલના પુત્રનો આશાવાદ. ડઢાલમાં કોમ્યુનિટી હોલની મુલાકાત પ્રસંગે જિગ્નેશ મેવાણીને પણ દારૂ ડ્રગ્સની લડત બદલ ગણાવ્યા ક્રાંતિકારી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.